પછી આપણે આ વાત કરીએ. હાલો પહેલા આપણી વાત કરી લઈએ. હા હા હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો. ઓળખાણ પડી? હા બોલો બોલો. હવે પ્રવીણભાઈ, તમે એક માતાજીના માંડવામાં બાબા સાહેબ આંબેડકરનું ઝીલણિયું ગાવશો અને એમાં ભૂવા ધૂણાવો છો. આ તમારો વિડીયો ક્લિપ આવી છે. મને ખબર જ નથી સાહેબ. હા, એટલે તમારામાં કયો તો તમને ક્લિપ નાખી દઉં. તું આ કરજે એમ તારી બેનને પૂછી લે, એને તારી બેનને પૂછી લે કે આવું કઈ કર્યું છે આપણે. તું આ જે બોલે, તું રાવણદેવની દીકરા, તું આ બોલે ગોતા ગણવાની, તારી બેનને પૂછજે આવો કોઈ બનાવ બન્યો છે. તારી માને પૂછજે. એમ નહીં, તારી માને ભાઈ એવું કઈ કર્યું હોય તો તારી માને પૂછ લે, તારા પરિવારને પૂછ લે, તારી બેનને પૂછી લે કે મનુ તારી બેનને કોઈ આવું કઈ કર્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું DBS ગુજરાત યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં અમે એક વાયરલ કોલ રેકોર્ડિંગ અને તેના સંબંધિત ચર્ચા વિશે માહિતી આપી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોટાદ જિલ્લાના શિરવાણિયા ગામના ડાકલા કલાકાર મનુ દેવી પૂજક દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સમર્પિત લોકપ્રિય ગીત બંધારણવાળો મારા કળેજાની કોર ગાઈને કાર્યક્રમ દરમિયાન લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હોવાનું વિડીયોમાં જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયો સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ સુધી પહોંચે છે. ત્યાર પછી તેઓ કાર્યક્રમ સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા પ્રવીણભાઈ દેવી પૂજક સાથે ફોન પર વાત કરે છે. આ વાતચીત દરમિયાન બાબા સાહેબ, સમાજ અને કાર્યક્રમ અંગે અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે અને બંને પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. વાતચીત આગળ વધતા તેમાં અન્ય એક વ્યક્તિ પણ કોન્ફરન્સ કોલ દ્વારા જોડાય છે. ત્યારબાદ ચર્ચા વધુ ઉગ્ર બને છે અને એકબીજા વચ્ચે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ થતો હોવાનું આ કોલ રેકોર્ડિંગમાં સાંભળવા મળે છે. મહત્વપૂર્ણ સૂચના: આ કોલ રેકોર્ડિંગમાં કેટલીક જગ્યાએ અસભ્ય ભાષાનો ઉપયોગ થયેલો હોઈ શકે છે. તેથી પરિવાર સાથે આ કોલ રેકોર્ડિંગ સાંભળતી વખતે દર્શકોએ પોતાના વિવેકનો ઉપયોગ કરવો. આ વિડીયોનો હેતુ માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચર્ચા અને કોલ રેકોર્ડિંગ વિશે માહિતી આપવાનો છે. ચેનલ કોઈપણ વ્યક્તિના દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરતી નથી અને કોઈ સમાજ, વ્યક્તિ અથવા ધર્મની લાગણી દુભાય તેવો અમારો કોઈ હેતુ નથી. હવે સાંભળો સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ. વિડીયો પૂરો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું મંતવ્ય છે. જો વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોકે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે આજે બોટાદ જિલ્લાના શિરવાણિયાના એક પ્રવીણભાઈ શેખલિયા દેવી પૂજક, જે માતાજીના માંડવામાં અંદર બાબા સાહેબ આંબેડકરના ઝીલણિયા ગાય અને એમાં ભૂવા ધોણાવ્યા. અને એમાં જે બોટાદ જિલ્લાના શિરવાણિયાનો મનુભાઈ, જોકે એ તો દલિતમાંથી છે પણ એ પાટણ દેવી પૂજક છે, કેમ કે એને એનો હાથો બન્યો. એટલે મિત્રો, ફેમિલી સાથે આની અંદર રાવણદેવ જે મનુ શિરવાણિયા વાળો છે એ બેફામ ગાળો બોલે છે. એટલે ફેમિલી સાથે ન સાંભળવા આ વિડીયોમાં મારી વિનંતી છે કે ફેમિલી સાથે ન સાંભળવું. આની અંદર અપશબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે ફેમિલી સાથે ન સાંભળવું. બને એટલો વિડીયો મિત્રો શેર કરજો. જય ભીમ. હાલો. મજામાં? બસ શાંતિ. પ્રવીણભાઈ શેખલિયા બોલો. હા બોલો બોલો. મજામાં? હા હા બોલો. તમે કે આપણે માતાજીને માંડવો કરવો છે, કેમ થાય? ક્યાં? બાબરા. બાબરા? એ ઘડી કરીને ફોન કરો. બેંકમાં થોડું કામ છે, હું કરું ફોન. હાલો. બેંકમાં થોડું કામ છે મારે. પેલા અમારી હારે વાત કરી લ્યો ને ભાઈ સાહેબ. બોલો. થોડુંક બેંકમાં કામ છે, એમરજન્સી. હાલો તો ઈ પછી આપણે આ વાત કરીએ. હાલો પહેલા આપણી વાત કરી લઈએ. હા હા. હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો. ઓળખાણ પડી? હા બોલો બોલો. હવે પ્રવીણભાઈ, તમે એક માતાજીના માંડવામાં બાબા સાહેબ આંબેડકરનું ઝીલણિયું ગાવશો અને એમાં ભૂવા ધૂણાવો છો. આ તમારો વિડીયો ક્લિપ આવી છે. મને ખબર જ નથી સાહેબ. એટલે તમારામાં કયો તો તમને ક્લિપ નાખી દઉં. નાખો તો. હા, અને બીજા નંબરમાં કે તમે જ્યાં જાઓ ત્યાં પૈસા તમારી નાઈટના લ્યો છો, પાણી પીતા નથી. હા, તમે અમારા સ્ટેજમાં થા દલિતો પાસે જાઓ બધાને માંડવા કરવા, તો એ તમે પાણી તો એના શીશાનું પીતા નથી, રૂપિયા તેના લઈ જાવ છો. તો એ માતાજીએ તમે પૈસા લેવાની છૂટ દીધી અને પાણી પીવાનું ના પડે એમ કેમ? પાંદો હાલો, હું તમને નિરાતે ફોન કરું. 5-10 અરે અટાણે વાત કરી જ લેવાની હોય. એલા કાકા, હું મારા બેંકમાં છું. એટલે બેંકમાં એલા ગપા મારો માં વિડિયો કોલ કરો. હે ઉપર
હાલો. હલો. હા, જય માતાજી, બોલો. હા ભાઈ. હાલો. હાલો. મનસુખભાઈ બોલું. બોલો બોલો. તમે કીધું પછી ફોન આવે છે પણ તમારો ફોન નો આવ્યો. બેંકમાં મારું થોડું કામ હતું મનસુખભાઈ. એટલે મેં કીધું તમે ક્યાં ગામના પ્રોગ્રામમાં બાબા સાહેબ નું ઝીલણીયું કહ્યું. એમાં મને એક બીજા ભાઈ નો ફોન આવ્યો હતો હા. અને પછી ઓલા મનુભાઈ નો ફોન આવ્યો. મનુભાઈ ને ઓળખો? મનુભાઈ બોટાદ વાળા. બોટાદ વાળા ઈ કોણ? મનુભાઈ શિરવાણિયા, કલાકાર. કલાકાર છે. હા, હા. તમારા જ છે. અમારા એટલે તમારા દલિત સમાજ જ છે. કલાકાર થોડા કોઈ સમાજ ના હોય છે ને? ચાલુ રાખો. હે? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે હાલો. મનસુખભાઈ, હા મનુભાઈ બોટાદ થી બોલું. મનુભાઈ. બોટાદ થી શેના કલાકાર છે? ડાકલાના હા. નથી ઓળખતા? જોઈએ ઓળખું આમ તો મને ખબર ન હોય ને આમાં તો. હે? આ જોઈએ ઓળખી જાવ. તમને કોઈ નથી ઓળખતું તે તો હું ઓળખું છું. મને મારી માય નહોતી ઓળખતી. તમે ક્યાંથી ઓળખો? હા એ ને અને મારા બાપુ હજી નથી ઓળખી ગયા. મનસુખભાઈ, હા ઓલું ટેન્ડર નાખવા આવ્યા તમે ખબર છે ગોંડલ? મને નહીં ખ્યાલ હોય કે. હું ને ઓલો આપડે ઓલો ભાણો વિજય. સારું, તમે ને ભાઈએ લાઈન માં લીધા છે શેના માટે લીધા છે ઈ કેનો એની વાત પતા હાલો. એમ ના તમે એમ કહો છો કે હું તમને ઓળખતો નથી એમ. એટલે જોઈએ ઓળખી જાવ એમ કહું છું. મને ચહેરો યાદ ન હોય દાદા. તમારો ફોટો મોકલજો. હે? હા, કેમ કે એટલે મને ખ્યાલ પડી જાય. કેમ કે ઓલા મારા હવે રોજના આટલા ચહેરા જોઈ મને નામથી યાદ રહે. તમે ક્યાં મારી હારે આપણે કાંઈ એકાત્ર બે જે કોન્ટેક્ટમાં રહેતા હોય. હવે કેટલા વર્ષ પહેલા ભેગા થયા હતા? ઘણા વર્ષ થઈ હા, ગયા. પણ તઈ પછી એવી આપણે ગપસપ કરી હાલ. કેમ કે ઈ જાજા વર્ષો પછી યાદ રહી. નો રે હા. ઓલું ગોંડલ જેબીન ટેન્ડર નાખવા આવ્યા હતા જો ને આપણે મુલાકાત થઈ હતી. કહું છું 10-15 વર્ષનો ચહેરો હવે યાદ નો રહે. હવે તો તમારા ચહેરામાં ફેર પડી ગયો હોય. હા એ સાચી વાત. હા. શેના માટે ભાઈએ શેના માટે કોણ લાઈનમાં લીધા? એ કઈક એ કે મનસુખભાઈ મને કે અહીંયા તમે દેવી પૂજક છો અને અમારા પ્રોગ્રામ કરો છો. મેં કીધું ડાકલા પ્રોગ્રામ તો કરે છે ને હું પ્રોગ્રામ જ કરું છું. એટલે એ નથી, એને બાબા સાહેબ નું ગાયું ને એમાં છોકરા ધૂણો છે. ના 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 એ કોઈ બાબા સાહેબ નું ગાય જ નહીં. એ વાત એલા ભાઈ ઉભા તમે એલા ગપન સપન કરો ને ઉભા રહ્યો. ચાલુ રાખો ને વિડીયો કોલ કરો. તમે એવી વાત કરો. કહું છું મારી પાસે પુરાવા વગરની વાતો કરો ભલામણ. ના એ તો મારી વાત સાંભળો. મારી પાસે વિડીયો છે એમ કહું છું. તમે ગમે ત્યાં દાડિયા બની જવાનું એટલે. ના ના મારી વાત સાંભળો હા. મનસુખભાઈ, એ તો પ્રોગ્રામ માં કોઈક યાદી આપે તમે હું એમ કઉ છું કે મેં એમ કીધું કે બાબા સાહેબ નું શીલણિયું બંધારણ વાળો મારા કાળજાની કોર અને એમાં છોકરા ધૂણે છે. એવું ગાયું જ ન હોય પ્રવીણભાઈ પાસે. એટલે આવા હરામ તમે એલા કહું છું દલાલાનું કામ બંધ કરી દો ને. હું એમ કહું છું મારી પાસે વિડીયો છે એમ કહું છું. અલ્યા મનુભાઈ, હા આ ઓલ્યા ભાઈ પણ રંગ પર હતું ખબર છે? હા બસ એમ કહું છું મુદ્દામાં તો પૂછે કાયું ન હોય ફલાણું ન હોય. કહું છું દલાલાનું કામ કરો. કોઈના દાડીઓ ન બની જવાય. અમારી પાસે પુરાવા વગર ફોન જ ન આવ્યો હોય. ના આમ તો મનુભાઈ, ઓલા હા. કાનભાઈ ચાવડા રહ્યા કે નહીં, હા એને જયારે ભૂવા કર્યા અને સવારે પછી ઓલી 14 એપ્રિલ હતું કે શું હતું ઈ કે હા. આંબેડકર નું તમે યાદી દો કે હા. નો દેવી તોય 10 અને દેવી તોય 10. મનસુખભાઈ, હા તમને એ વાત કરું આપણે જે ક્યાં ભેગા તો થયા તમે ખબર છે હમત તમને? મારું ખાલી કહેવાનું એટલું છે કે બાબા સાહેબ અવતાર આવે બાબા સાહેબ નો. પણ એમ ને તમે મને એમ કીધેલું છે બોલો. હું તમે મને એવું કીધેલું છે કે બાબા સાહેબ નું ગાવ એમ.
તોય કહે છે તમે મને ક્યાં? કીધેલું એટલે બાબા સાહેબ નું એમને ગામ એટલે ક્યાં બાબા કીધું? સાહેબ નું ધૂણવાનું કીધું હોય તમે ને કે તમે ના, એમાં ના, તમે- અવતાર લઈજો એમ એમ નથી કીધું તમને. સાંભળો, તમને વાત કરું. તો આપણે હળમતિયા એલા ભાઈ આ બીજી હું તમે ને અટાણે પૂછું છું હું ને હડમતિયાની વાતો કરો એના હું એમ કઉ છું કે આ મીડિયાની અંદર બાબા સાહેબ નું ઝીલણિયું ગાય છે અને એમાં છોકરા ધૂણે છે બાબા સાહેબ પેન્ટમાં આવે એમ કઉ છું એ વાત ખોટી. હવે તો પછી બીજા મને ઓલામાં હડમતિયાના ઢીકડા ને પૂરડા હો ઉદાહરણની જરૂર છે હું તમને કહું છું અને હા ભાઈ આપડે ભાઈ આ પ્રવીણભાઈ શેખલિયા છે એ તો દેવી પૂજક છે ને હા તમે પ્રોગ્રામમાં જાવ છો તે કોઈ અહીંયા ખાવ છો ભાઈ પ્રવીણભાઈ હા હે હા દલિત સમાજમાં જમો છો તમે ના હે એટલે તમે પ્રોગ્રામ એનો કરવા જાવ છો પછી એને ઘરે તમે પાણી પીઓ એમ કી કરો એમ કહું નથી પીતા ના પાડે ને આપણે નથી પીતા તો પૈસા લઈ લ્યો છો પૈસા આખી દુનિયાને જ વાપરતી. તો તમારે ઈ તો દલિત સમાજ ના ઘરે જાવ તો દેવી અપડાઈ નો જાય કે ભાઈ આના પૈસા નો હું પાણી નો પીવું તો બાપ આજથી દાદા તારી વાઘરીની મેલડી બોલું આજથી રૂપિયો નો લઉં મારી દેવી ના પાડે એમ નથી કહેતી આમ કોક આપણને જરૂર પડે. મનુભાઈ, હું મનુભાઈ એમ કઉ છું હા મનુભાઈ એમ કઉ છું કે આપણે પાલન દાદાના ઓલામાં ભાઈ હું તમે પૂછું છું ને બીજા પાલન દાદાની ઓલા દાદાની હું કામ વાતું કરો એલા ના, તમે મને એમ કીધેલું મનુભાઈ આવડો ગાવ તો લવ તો કહે છે તમે મને કીધું તે અટાણે ગાનો લે ભાઈ ગાવ હાલો ગાવ મેં તમને કીધું ધૂણો લ્યો ગાવ દઈને ગાવામાં કઈ તમે વાત તમે ધૂણવાની વાત બાજુ મેકો. તમે એમ કીધું તો હું તમે તોય કહે છે ધૂણવા એટલે આ ધૂણો છે ઈના મારા ફોન કર્યો છે તમે મને કીધું તું એમ ને એમ તમે નથી કહેતા જખમરાઓ બોલાવે છે આ દેવી પૂજક ને કોણ આપણા વાળા એટલે તો એલા તમે ચોરના ભાઈ ઘંટીશ્વર તમે બે વાતું તમે ઈને અટાણે એનું પડકું કેસીને ફોનમાં વાત કરો છો તમે સાંભળો પેલા હા તમને ઈ કહું સાંભળો પેલા જીવડાય આપણું પાણી નથી પીતા કાંઈ નથી પીતા આપણે મરી ગયા છે બધા કલાકારો એટલે ભાઈ અમારે તમારી જેવા ઢાકલિયાની જરૂર ક્યાં છે એમ કહું છું અમારે ક્યાં તમે નહીં ભાઈ મારવાના છે આ તો આવડા જે ડાકલા વગડતા એની વાત છે એલા બોલાવે છે પાણી નથી પીતા તોય કહે છે તમે હવે ઈ સાંભળો તો અટાણે તમે એનું દાડિયો બની હું કમાયો તમારા ભાઈ તમે ફોન રાખજો ને હું એની વાત કરું છું દાડિયા બનવાની વાત નથી તો કરતા. તમે ઉભા રહ્યો થાય તમારું માથે ભાઈ છે તમે અટાણે વાતો કરો તમે બોલો મારે તમારું કામ નથી તમે એમ કહો છો કે પાણી નથી તો પીતા. ભાઈ યાર તો હું આપણે ભાઈ મનુભાઈ તું જ્યાં મારો ભાઈ ડાક વગાડતો વગાડે આમાં તારા અટાણે લપ કરવાની જરૂર નથી મારા હા ભાઈ પ્રવીણભાઈ તમારી હારે વાત કરવાની છે એમ ના જખમરાઓ બોલાવે છે તોય કહે એલા હવે ઈ કહું છું ઈ તમારી જેવા હોય ઈ તમને બોલાવે તોય કહે જખમરાવ બોલાવે એ સાંભળ એ ભાઈ એ મનુ એ દાડિયો બેનમાં મારો ભાઈ 20 રૂપિયા ઢાકલો બેનમાં તમે દાડિયા બનો છો બધા. તોય કહે હવે તને અટાણે આવડા ઓલો ભાઈ સિલણીયું ગાવા વાળા તને અટાણે હું 5 રૂપિયા દીધા છે છો બધાયના. હું હે મારે નથી નવરાય પણ તો તમે મારા તમારું કામ નથી તો તમે હું બનો છો કરો ઈ ખબર છે પાછી, હો. એટલે પણ હું તમારું કામ નથી તમે દાડિયા બનો છો ને ઈ ભાઈ મનસુખભાઈ મને ખબર છે. એટલે તોય કહું હા, અમારે કોઈ સાંભળ એ ભાઈ તોય જખમરાવાના દીકરા તારે ક્યાં સાંભળ તારા ડોટીનો થઈને આનો ફોન તારે ક્યાં વાત કરવાની જરૂર છે તો તું એટલો બધો ડાકરો દીકરો થઈ ગયો છો હું એમ કહું છું કે તારે બોલવાની જરૂર નથી મારે તારું કામ નથી જેને સિલેન્ડર ગાઈ વાત કરો છો તું એનો દાખલો તમે ખોદા ગણો સાચી સમાજ. તોય એલા હવે ઈ ગણતો તારા પરિવારના મારા નો ગણવા હું કેટલા લઉં છું ઈ. હા પણ અહીં તારા પરિવારને તારા પરિવારને કહેજે મારા નો લે સાંભળે તોય કઈ જખ મારામાં મેં તને ક્યાં કીધું કે તું આમાં હુંગવા આવી છે એમ કહું છું આનો દાડિયો બની તું હું કામ ડાકલો તાર અમે નથી દાડિયા તો બનતા. પણ તને ઉપર મારે તારું કામ નથી તો તું હું કામ બોલે મારે તારું કામ નથી તું હું કામ બોલે પણ મારે તારું કામ કાંઈ તો નહીં. બસ તઈ તારે ધાલવા આવ્યો છો હારા હરામીના પેટના એ આવા નીકળી પડ્યા હારા પોણી સા વાળો એ તને તારો ડાકલા આડું તને ઓલા ભાઈ પ્રવીણભાઈ ઓલા દેવી પૂજક હારે વાત કરું તા તો હું મનુ તું મનુ બોલતો તારા ઘરે તમે જાય કમાણી કરો છો બધા, અમને નથી કહેવાય, હો. હે અમારે કમાણી નથી એલા પણ કરવી. તઈ તને કોને ડોકી અમારે તું કોઈ આમાં આવ્યો એમ કહું કમાણી નથી કરવી. તારા બધાને એ કમાણી ભાઈ કરવી છે, હો એ મનુ તારી ડાકલી વગાડતી હોય ને વગાડે તને કોને ડોકી નો કર્યો છે તું આમાં હે હું તને તારે કમાણી કરવી છે બધા. જો મારે હું નીકળ્યો નીના તીના દાડિયા મારી પાસે તો ટેવ છે. તોય કજે તારો દેવળ તારી ડાકલી મારી પાસે નહીં મૂકે લંડકી ને તું ક્યાં સોટ્યો છો
તું કેની હશે હા. કોકનો દાડિયો બનીને હારે ઉપડ્યો છો કોદ આગળ જ છે તો હોય તો બધાના. એલા ઈ તારી માને ક્યાં કીધું તારી બેન ને કઈ કીધું કોઈ મેં કે તું આ કરજે એમ તારી બેન ને પૂછી લે એને તારી બેન ને પૂછી લે કે આવું કઈ કર્યું છે આપણે તું આ જે બોલે તું રાવણ દેવ ની દીકરા તું આ બોલે ગોતા ગણવાની તારી બેન ને પૂછે આવો કોઈ બનાવ બન્યો છે તારી માને પૂછજે એમ નહીં તારી માને ભાઈ એવું કઈ કર્યું હોય તો તારી માને પૂછ લે તારા પરિવાર ને પૂછ લે તારી બેન ને પૂછી લે કે મનુ તારી બેન ને કોઈ આવું કઈ કર્યું છે આ બોલે છે એમ નહીં અરે પણ વાહ રાવણ વાહ બસ તને વાહ તારી દેવી વાહ રાવણ ના દીકરા વાહ આમાં તારી માં દેવી આવે એમ નહીં તું દેવી ના વાજા વગાડ એ દેવી પૂજક ભેગો તું મનુ દેવી પૂજક એ તું સાંભળ એ તું આના પેટ નો હોય આ સાંભળ આ પ્રવીણભાઈ ચકલિયાના પેટ નો હોય એટલે એનો દીકરો છે સાંભળ તારી માને પૂછ પ્રવીણભાઈ ચકલિયાના પેટ ના સાંભળ તારી માને પૂછી લે આ પ્રવીણ ચકલિયા તારી માના ઘરે આવતો હોય છે તું બીજું રવા દે પ્રવીણભાઈ તમે આની મા પાસે ગયા છો પ્રવીણભાઈ ચકલિયા તમે આની મા પાસે ગયા છો કઈ તો તમે ઈ વાત કરો અમારી ના અમારો તો નહીં હોય સતો દેવી પૂજક ના પેટનો એમ નહીં સાંભળ એ ભાઈ રાવણદેવ અરે ખરાબ ન બોલે એ રાવણદેવ ખરાબ ન બોલે એ રાવણદેવ ખરાબ ન બોલે એ તારી માને સાંભળો ખરાબ ન બોલે એ મનુભાઈ ભલે પ્રવીણભાઈ ને પેદા કરેલા હો તમે દેવી પૂજક ના પેટના શું દેખરો કરો તમે માતાજીના રાવણદેવ કહેવાઓ એટલે તમારી માને ભલે પ્રવીણભાઈ અડી ગયા હોય મને વાંધો નથી સાંભળો તમે ખરાબ ન બોલો ખરાબ ન બોલો એ અમારી માનત જે હોય સાંભળો ભાઈ એ મનુ હજી ઓડિયો વાયરલ થાય તારી માની કોઈ જેવું સાંભળો ખરાબ ન બોલો મનુભાઈ ખરાબ ન બોલો ભલે તમારી અરે ભલે મનુભાઈ ના પેટ ભાઈ પ્રવીણભાઈ ના પેટ ના હો ભાઈ પ્રવીણ ચકલિયા આ તારા છોકરાને સમજાવી દે એમ નહીં આ પ્રવીણભાઈ ચકલિયા તમારે સમજાવી દો હા પ્રવીણભાઈ તમે આ તમારા છોકરાને સમજાવી દો એ સાંભળો ઈ દેવી પૂજક ના પેટ નો હોય એવું લાગે અરે કઈ વાંધો ભાઈ એ મને સાંભળ હાલ મારા પેટ નો બસ હાલ તમને એવું હતું હાલ હું તારી માનો વર આવે તને જો કદાચ શાંતિ થતી હોય હાલ હું તારી માનો વર તું મારો દીકરો હાલ કોણ કરતા મનુ બોલો હાલ હું તારી માનો વર ને તું મારો દીકરો હવે તારી માને પૂછજે હું આવ્યો છું આપણે આવું કઈ બનાવ બન્યો જ નથી હા ભાઈ આવો કઈ બનાવ તારી માને પૂછી લીજે ભાઈ અને સાહેબ ના ડાકરા તો નહીં જાય હા ભાઈ આ વિડીયો વાયરલ થાય હજી તો તારી માની માં યાદ આવી જાય મનુ હા ભાઈ આ તારી માનું ખરાબ ન મનુ તને માતા હાલો હેલો હા બોલો મનુભાઈ મનસુખભાઈ બોલું બોલો મનસુખભાઈ હું થયું ભાઈ હું દેવી પૂજક ને હું શેના હિસાબે તમે શેના હિસાબે લાઈન માં આવ્યા હતા એવું નથી મારો એક જ હું એમ વિરોધ કઉ છે. છું તમે ગાયું નથી તમે ઈ કર્યું નથી તો તમે શું કામ ઓલાની હિસાબે તમે હું કામ લાઈન માં આવીને મારી એરે ગાયું મને ગાયું એને ગાયની વાત બાજુમાં રહી મનસુખભાઈ હું કઉ છું તમે ગાયું છે ઈ વિડીયો તમારો છે તમને એક વાત કરું મારે બીજું હું તમને પૂછું એટલું બોલો ખાલી હું તમને એમ કહું છું મને પ્રશ્નનો જવાબ આપો હું તમે મને હરમતિયા બીજી હડમતિયાના દાખલા થાઉં હું એમ કઉ છું તમે દેવી પૂજક હડમતિયાની વાત લેવા દો તમારે ને મારે અત્યારે કઈ મારે તમારું કામ હતું ના તો તમે હું કામ એના લાઈન માં આવ્યા હતા દેવી પૂજક ના હિસાબે એને એમ કીધું કે મને એમ કે છે કે તમે પાણી ની પીતા પેલા તો તો એ નથી પીતા સાંભળ નથી પીતા તો તારા ઘરે પી છે ભાઈ પણ આપણી સમાજ ને પેલા જાણવું ભાઈ ઈ તારે ન જોવાનું ઈ મારે જોવાનું છે તને લાઈન માં લીધો તું હું કામ લાઈન માં આવ્યો અને તારે ને મારે હું વાંધો હતો તારે ઈ દેવી પૂજક હાટું થઈને મારી હારે બોલવું પડ્યું એમ કહું પણ હું તો તમને એમ કેતો હતો તારે મારે ને તારે વાંધો નથી મારે તારું કામ નથી તો આવ્યો હું કામ એમ કહું હા એમ ને એ તો મારો મિત્ર છે ને મેં એને શીખવાડ્યું તારા મિત્ર એટલે તમે દાડિયા બનો હારાવ કોને દાડિયા બનો ભાઈ તું મારે તારું કામ જ નતું તું લાઈન માં આવ્યો હું કામ હું એમ કહું છું મારે તારું કામ નતું બે સિલેન્ડર ગાયું નથી અને બાબા સાહેબ ના દાખલામાં ઈવડે ધૂળતા હતા એટલે મેં ફોન કર્યો હતો એટલે તું એવું કેવા માંગે કે હું દાખલા બાબા સાહેબ ના ગામ ના ધૂળે એવું કેવા માંગો કોણ કે છે એવું તો તમે ફોન શેના માટે કર્યો હતો હા મેં શેના માટે ફોન કર્યો એમ કહું એને મને શું કીધું તું એને કીધું એનો દાડીઓ શું તું એને તને કીધું એ મન ન કહેવાનું હોય એને તને કીધું તું એને દફરો
જવાબ જોઈએ ને. મનસુખભાઈ હજી તમને કહું છું, હું તને એમ કહું છું, તું મારા લાઈનમાં મારે તારું કામ નહોતું, તું કેનો દલાલ બની મારી હારે વાત કરતો એમ કહું છું. હા પણ મેં કીધું કેમ છે, હું તું કર, મારે તારું કામ નહોતું, તે ડાગલું ગાયું નથી, તો તને શેનો સરા ઉપડ્યો એમ કહું છું. એમ નાય તું સાંભળ, તું એનો દાડિયો હું કામ એને તું નો તું દેવી પૂજક ના, તું દલિત ના પેટ નો મટીને દેવી પૂજક ના પેટ નો થયો હું કામ હું એમ પૂછું. તું હસીનાથીના પેટનો ઘાસ તારી માએ કદાચ મારે મનુ સાંભળ, તારી માએ કદાચ કાંઈ ભૂલ ખાધી હોય અને એ તમારા ઘરે આવતો. હાલો એલા ભાઈ કાપી કેમ ના થાય? અરે મેં એક વખત કીધું એ મારો એમને તને સાંભળ, તું તો એની હાટું દાડિયો બનીને હવે તને કેમ ડટી રહેતી નથી એમ કહું. હા બોલ ને પણ કાપી કેમ ના કરે એમ કહું. તું ઓલા દેવી પૂજક ના પેટ નો થવા ગયો તો હવે તને ફાટે છે નહીં. ભાઈ તું દેવી તારી માને પૂછી લે, ગમે બિયારણ બદલી ગયું છે. ભાઈ તારી માને પૂછી લે, ભાઈ મનુ તારું બિયારણ બદલી ગયું છે. તું માતાજીના ધંધા કરીમાં, તમે માતાજી તારા કોઠા હોય તું જીમ ફાવે ભૂંડા બોલાય અને તને માતાજી પૈણમાં તું માતાજીના દિલૈયા કરવા જાય. કોને માતાજી પૈણમાં આવે તને તું આ બધે થોડા તું દેવી પૂજક ના પેટ નો બનવા ગયો, તને નાઈટ નો જડી, તને ઓલા દેવી પૂજક નો દાડિયો બનવા. હા ભાઈ ઈનો દાડિયો તને આખી નાઈટ નો કોઈ હારો માણો ન દેખાડો એમ નહીં. તું ઓલા પ્રવીણ ઓલા પ્રવીણ દેવી પૂજક ના માના પેટ નો બનવા ગયો તું. હું તને તારા વિડીયો દેખાડું તું કોના કોના એટલે આપણે એ મારા તું તારે સડાય છે ને નકર તારી તો માં હારો ગઈ માન્ય. આ તું ગવામાં આવ્યો તોડ લઈ જતા તું તારી માં હારો આવ્યો સમજો. હા તું તો હવે તો માને કા, હવે માને કા બસાવે, ઓલી માને દાખલા વાળી કહે, બીજી માને કા આમાં તને તારી માં બસાવે હવે, અને હવે તારે દેવી પૂજાઈ કા બચાવે. અરે ભારત તારા ભાવ એ કરી લઈ જતા હમણાં તારી માની કહું એવું થાય, તારો મા ભાઈ છે બધું. હા પણ હમણાં તારું લખવું છે, તું કીના પેટ નો છે ને ઈ લખવું છે અને તને કેવું છે દેવી પૂજક ના. સાંભળ, એમાં જો દેવી પૂજક ન લખું મને કહીએ, મનુ દેવી પૂજક અને પ્રવીણ દેવી પૂજક, બે દેવી પૂજક. હા તાર જે લખ્યું તું એના પેટ નો છો ને. હા તું કોના પેટ હું તો હજી કઉ છું મનુ, તારી માને પૂછે કદાચ ભૂલ થઈ હોય કદાચ સાંભળો ભાઈ મનુ, તારી માને પૂછીને કદાચ ભલે ભૂલ થઈ હોય, તું એના પેટ નો થવા ગયો. સાંભળ્યું એ મનુ સાંભળ, તને તારી કદાચ તારી માની ભૂલ થઈ હોય તો તું એના પેટ નો થવા ગયો. ભૂલ થતી પેલા કેને પેલા સાંભળ ને, એ તું ઝીનો તીનો દાડિયો બીજો પાણી પીતા નથી અને હવે તો તું એની નાઈટ માં જાય ને બધે. અરે હું બધે જાય પાછો સોની ના પેટ નો ન્યાજ જાય ને. હવે તારું મોઢું તારો મેં શેર જોયો, તારું મોઢું જોતા તું ઓરિજિનલ દાતારીઓ સોઈ ફાઈનલ છે. હા પણ તું શું છે આપડી ડોરીઓ બધી છે ને આ ડાવડીઓ કામ જાતું હતું એમાં એટલે કદાચ પેટનો થયો છું હવે આ દાંતણ બાતણ વેચવા ગયા હોય કદાચ ભૂલ થઈ ગઈ હોય. એ તને ખબર ન હોય, આમાં માએ ફોન કાઢી હોય. ભાઈ મારા ટાઈમ જ નથી એ તો તારી